કારણ કે વિરહ આરતી પૂર્વક આપણે ભગવત સેવા કરવાની છે. આપણા સન્નિધિમાં આપણા સામે બિરાજે છે, આપણા સામે બિરાજી રહ્યા છે. ભોગ ધરીએ, શૃંગાર કરીએ, પણ સતત આપણા હૃદયમાં પ્રભુના મિલનની વિરહ આરતી રહેવી જોઈએ. એ વિપ્રયોગાત્મક સ્વરૂપ જ્યારે આપણો તાપ વધશે ત્યારે એ સંયોગાત્મક સ્વરૂપમાં આપણા ઉપર કૃપા કરશે. તો અંતર ધ્યાન થયા, તાપ વધ્યો, વિપ્રયોગ વધ્યો, તાપાત્મક સ્વરૂપની સેવા કરતા રહ્યા. અને પછી જ્યારે તાપ વધ્યો ત્યારે પ્રભુ સંયોગાત્મક સ્વરૂપે પ્રગટ થયા. એટલે કે પીતાંબર ધરસ રઘવી, સાક્ષાત મન્મથ સ્વરૂપે આપ પ્રગટ થયા. પીત વસન વનમાલ ધરી, મંજુલ મુરલી હાથ, મંદ મધુર મુસ્કાય નિપટ, મન્મથ કે મન્મથ. મન્મથ કે મન્મથ, મહારાસ અને લઘુરાસ. એક મન્મથ સ્વયં શ્રી મદન મોહનજી અને સાક્ષાત મન્મથ કરોડો કામદેવનું રૂપ લઈને ભગવાન મદન મોહનજી સ્વરૂપે પ્રગટ થયા. અને લઘુરાસમાં કરોડો કામદેવનું રૂપ ધારણ કરીને પ્રભુ શ્રી કલ્યાણરાય પ્રભુ પ્રગટ થયા. શ્રી કલ્યાણરાય પ્રભુની લઘુરાસની ભાવનામાં આપ મોહિની રૂપ સ્વરૂપ ધારણ કરીને રાસમાં પ્રગટ થયા છે. સમગ્ર વેશ આપે મોહિની રૂપનું ધારણ કર્યું છે, પણ પોતાના કમરમાં પીતાંબર ધરસ રઘવી, પીતાંબર ખોસ્યું અને એમાં બિરાજમાન મુરલી. આ મુરલીનું દર્શન કરીને બ્રજાંગનાઓ સમજી ગયા કે આ ભલે મોહિની રૂપ ધારણ કર્યું છે, સ્ત્રી રૂપ ધારણ કર્યું છે, પણ પ્રગટ તો પૂર્ણ પુરુષોત્તમ સ્વયં થયા છે. આ પ્રકારે જ્યારે આપણા હૃદયમાં રાસનો ભાવ પરિપક્વ થાય ત્યારબાદ આપણે હૃદયમાં ગોવર્ધન લીલાની વાત પણ કાલે આપણે સંક્ષેપમાં કરી. પ્રભુ પ્રગટ થઈ ગયા એટલે રાસનો વિસ્તાર નથી કરી રહ્યો, પણ ગોવર્ધન લીલાના પ્રસંગમાં જે પ્રકારે ગોપ બાલકો સાથે પ્રભુ વ્રજમાં વિહાર કરે છે અને ગોવર્ધન લીલામાં જેટલું મહત્વ ગિરિરાજજીના યજ્ઞનું છે એટલું જ મહત્વ ગોપ બાલકોનું છે, એટલું જ મહત્વ નંદરાયજી જશોદાજીનું છે, એટલું જ મહત્વ વ્રજની વ્રજાંગનાઓનું છે, એટલું જ મહત્વ વ્રજમાં બિરાજમાન ગૌ માતાઓનું છે. આપ ગોપાલ છે, ગાયોના રક્ષણહાર છે, પાલનહાર છે. અને જ્યારે આપણે કોઈ પણ પ્રકારે ગાયનું દર્શન કરીએ ત્યારે આપણા હૃદયમાં ગોવિંદનું સ્મરણ થાય. સમજો કે આપણા અને પ્રભુ વચ્ચે અંતરાય ઘટી રહ્યો છે. મોરપંખ દેખાય અને કોઈનું મોરપંખ પડ્યું હશે એવો વિચાર કરવો અને લઈને બાજુ પર મૂકી દેવું. અને મોરપંખ દેખાય ત્યારે કનૈયો ક્યાંક આજુબાજુમાં હશે એવું શોધવું. સમજો આપણું અંતરાય ઘટી રહ્યો છે. મુરલી વાગતી હોય અથવા ખાલી મુરલી કોઈ વેણુજી મૂક્યા હોય. એક જણાએ કોઈએ ફેંગશુઈમાં કીધું હશે તેને મુરલી લટકાવી રાખી હતી. ઘરમાં કોઈ પણ રીતે મુરલી કે વેણુજી કે બંસરી બિરાજમાન હોય. એક વૈષ્ણવના ઘરે મુખ્ય એમના ડ્રોઈંગ રૂમમાં ટેબલ ઉપર સુંદર ગાદી તકિયા કરીને અને ત્યાં વેણુજીને મુરલીને પધરાવેલી હતી. આટલા મોટા બંસી હતા. મેં પૂછ્યું આ ઘરમાં કોણ વગાડે છે? કોઈ વગાડતું હશે એટલે ડ્રોઈંગ રૂમમાં મૂકી છે. એમણે કહ્યું કે ના, કોઈ વગાડતું નથી, પણ ઠાકોરજીના અનોસર થઈ જાય અને ટીવી પર અલગ અલગ વલ્લભકુલના વિદ્વાનોના અમે સત્સંગ સાંભળીએ તે વખતે ઠાકોરજી તો અનોસરમાં બિરાજતા હોય, પણ મુરલીને જોઈને એવું થયા કરે છે કે ઠાકોરજી અમારી સાથે બિરાજી રહ્યા છે. ઠાકોરજી સાથે બિરાજમાન એ આધિદૈવિક તત્વનું દર્શન કરીને પણ આપણા મનમાં પ્રભુના સંયોગનો અનુભવ થવા લાગે.
મુરલી છે, મોરપંખ છે, માખણ છે, રાસનું વર્ણન આપણે કર્યું અને ગાય છે. ગાયમાં બિરાજમાન પવિત્ર તત્વો આપણને કયા કયા દર્શન આપે છે? જો કે શ્રી ગિરિરાજ બાબા પ્રસન્ન થાય, કોઈને એક પરિક્રમા દ્વારા કહેવાય છે, કોઈને 3 પરિક્રમા દ્વારા જ્યારે પ્રસન્ન થાય ત્યારે શ્વેત ગાય, સફેદ ગાયના વાછરડા સહિત, ગોવત્સ સહિત શ્વેત દર્શન ગાયના સ્વરૂપમાં શ્રી ગિરિરાજ ધરણ આપણને આપે છે. કોઈને સર્પ સ્વરૂપે આપે છે, કોઈને ગ્વાલબાલ સ્વરૂપે આપે છે, કોઈને સિંહ સ્વરૂપે આપે છે. પણ કલયુગના જીવોને વધારે સિંહ સ્વરૂપે પ્રભુ ગિરિરાજજી દર્શન આપતા નથી, કારણ કે ગિરિરાજજી જાણે છે કે હવે સિંહ સ્વરૂપે દર્શન આપું તો હવે કલયુગના ભક્તોને એ સિંહ સ્વરૂપના ઉગ્રતાને પચાવવાની તૈયારી નહીં હોય. અલગ અલગ સ્વરૂપે શ્રી ગિરિરાજજી દર્શન આપે, પણ ગૌ માતા, સર્પ, ગ્વાલબાલ અને સિંહ આપણને શું આપે છે? કારણ કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે, અને ગિરિરાજજીનું સ્વરૂપ છે ભક્તાભિલાષા ચરિતાનુસારી. આપણી અભિલાષા, આપણા મનોરથ, લૌકિક અલૌકિક જે આપણી નાની મોટી ચિંતાઓ હોય એને આપણે ઠાકોરજીને ફરિયાદ કરીને પ્રભુને પરિશ્રમ આપતા નથી, આપણે શ્રી ગિરિરાજ બાવાને કહીએ છીએ. એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ અહીંયા ગિરિરાજજીને પોતાના મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કહ્યા. આજ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી કૃષ્ણ તરફ ગતિ કરાવી છે. ત્યાં શ્રી કૃષ્ણ તરફ, કારણ કે બધું જ જ્યારે આપણી પાસે નકામું થઈ જાય ત્યારે એકમાત્ર ગતિ આપણી શ્રી કૃષ્ણમાં થવી જોઈએ. એટલે ત્યાં શ્રી મહાપ્રભુજીએ ગતિ શબ્દનો ઉપયોગ કર્યો. અને બ્રજમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા, ગિરિરાજજીના સન્મુખ પધાર્યા, અને ત્યાં શ્રી મહાપ્રભુજી ગિરિરાજજી માટે પતિ શબ્દનો ઉપયોગ કર્યો. મમ પ્રભુ શ્રી ગિરિરાજ. ત્યાં ગતિ છે અને અહીંયા પતિ છે. અને જ્યારે આ પતિ બની ગયા, ભક્તના બધા જ મનોરથ, પતિની જિમ્મેદારી હોય છે કે એ પોતાના પત્ની સહિત, બાળકો સહિત આખા ગ્રહસ્થ ધર્મનું પાલન કરે. એમ જ્યારે ગિરિરાજ બાબા આપણા પતિ બની જાય, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, લુંઠ પ્રસૂનામ પ્રપદીન હારી. આપણે ન બોલીએ તો પણ આપણા હૃદયની વાત જે વગર કહે પણ સમજી જાય એવા શ્રી ગિરિરાજ બાવાના જ્યારે તરેટીમાં સન્નિધિમાં આવીએ ત્યારે વ્રજવાસીને આપણે પ્રસન્ન કર્યું, અને વ્રજવાસી તો આશીર્વાદ આપીને પાછો એના ઘરે જતા રહે. સર્પ આપણને દેખાય તો આપણે થોડી વાર તો ઊભા રહીએ, પણ જેમ આપણી પાસે આવે આપણે આપણા માર્ગે નીકળી જઈએ. શિવના દર્શન આપ કૃપા કરે તો સુલભ બને, પણ ગાયના દર્શન તો આપણને આખી તરેટીમાં 7 કોષની પરિક્રમામાં ડગલે ને પગલે આપણને દર્શન થઈ શકે છે. કયા સ્વરૂપમાં ગિરિરાજ બાબા બિરાજી રહ્યા છે એનું આપણે અનુસંધાન કરવું હોય તો કોઈ જગ્યાએ આપણને શ્વેત ગાય અને વાછરડા સહિત, અને પાછી વાછરડું દૂધ પીતું હોય એવા જો દર્શન થઈ જાય, સમજો કે સાક્ષાત વ્રજની યાત્રા શ્રી ગિરિરાજ બાબાએ આપણી પૂર્ણ કરી દીધી છે. કારણ કે ગૌ માતાની ગૌ પૃચ્છ, ગાયની પૂંછ પણ પવિત્ર છે, ગૌ રજ પણ પવિત્ર છે. ગાય ચાલીને જાય અને ગૌ ખુર, એના અંદર બિરાજમાન જે ગૌ રજ હોય તે પણ ભગવત ચરણારવિંદની રજ જેટલી જ પવિત્ર છે. ત્રીજું, ગોબર પણ પવિત્ર છે. આપણા બધા જ જૂના ઘરોમાં ગોબર, અને યજ્ઞકુંડમાં પણ ગોબરથી જ આપણે લીપણ કરીએ છીએ.
ગૌમૂત્ર પણ પવિત્ર છે. પંચગવ્ય પ્રાશન કરીએ ત્યારે પંચગવ્યમાં દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર આ પંચ તત્વો મળીને પંચગવ્ય બને છે. ગૌખુર, ગૌખુરનો મતલબ છે ગાયના ચરણમાં બિરાજમાન, જે ચરણના નખ છે એની નીચે બિરાજમાન ખુર. તો ગાયમાં બિરાજમાન ગૌપૃચ્છ, ગૌરજ, ગોબર, ગૌમૂત્ર, ગોખુર અને ગૌઘૃત. ઘી પણ ગાયની જ કૃપાનું પરિણામ છે. ગૌદુગ્ધ, દૂધ પણ ગાયની કૃપાનું પરિણામ છે. ગવામૃત, ધાબળનું પ્રથમ દૂધ, પાછળનું થાય પછી ધાબળનું જે પહેલું દૂધ હોય એને ગવામૃત કહ્યું છે. અને આ બધું આપણે કરીએ, આટલું બધું ગાય આપણને આપે અને છતાં પણ આપણે રોજ પોતે જમતા પહેલા ગૌગ્રાસ ન કાઢીએ તો આપણે વૈષ્ણવ તો ઠીક, આપણે હિન્દુ તરીકે પણ આપણા ફરજથી ચૂકી જઈએ છીએ.